આજે આપણે હાલારના 7 તરવારિયા ચારણની વાત સાંભળીશું. સિંધુડો બૂંબ્યો મારો મારો, કાપો આ ધડ પડ્યું. આ મુજબ ચારણ નિંદરમાં લવીએ જતો હતો. ચારણિયાણીથી ન રહેવાયું. તેણે પોતાના પતિને સંપૂર્ણ સાવધ કરી અને કહ્યું, કા શું છે? જાગો. આમ જાગી ગોપાલે તેના પત્ની સામે જોયું તો ચારણિયાણીએ કહ્યું, શું કરતા હતા? ક્યાં લડાઈ લડવા ગયા હતા? અને શું આ સિંધુડોને બૂંબ્યો ક્યાં સાંભળ્યા? તો ચારણ યાદ કરતા કહે છે, ચારણિયાણી, મારે અત્યારે ને અત્યારે જવું જોઈએ. કાં? ઊભા થઈ દોટ મારતા પોતાના પતિનો હાથ ચારણિયાણીએ પકડ્યો. દ્રોણની ધાર પર યુદ્ધ જામ્યું છે. મેં હમણાં જોયું. નજરો નજર, ધૂંધણ, ધમણ, લાકડ, સુમરા, સંધિ, પીગળ, આહેર, તુંબેલ, ચારણ અને રાજગર એમ સૌ જાતો તલવાર પકડીને નગરની વહારે ચડી છે. અને હું 7 તરવારીઓ સેજમાં સૂતો રહું તો આઈના ધાવણ લાજે અને બાપુ ઈશ્વર બારટને શરમાવવું પડે. પણ એમાં તો જામ સતાજી જીત પર છે. ચારણિયાણીએ કહ્યું, આજે જ ગામમાં ખબર આવ્યા છે. એ વાત સાચી, પણ સ્વપ્નમાં લોમો તાતરખા અને મુજફરને ખૂટેલો મેં દીઠા. નગરના સૈન્યમાં ભંગાણ પાડ્યું અને અકબર સુબા જોરમાં આવ્યાને અજોજામ રણમાં ઘૂમી રહ્યો છે. આંખો ચોળતા ચોળતા સ્વપ્નમાં દીઠેલી હકીકત ફરી એની આંખે ચડી આવી. પતિને અંગે અંગમાં વીરતા દીઠી એનું માપ કાઢવા ચારણિયાણીએ હાસ્ય કર્યું. લ્યો ચારણ, રામ રામ. મળાય તો હવે સરગા પર મળીશું, પણ ના જાવ તો ન ચાલે. પરીક્ષા આમ ચારણે આદરી. એ યુદ્ધ તો ક્ષત્રિયો માટે છે. ચારણો તો બહુ બિરદાવે. ભૂલ છે મોટી ચારણ મોખરે કેસરિયા કરે. ચારણ દરેક પ્રજાજને માતૃભૂમિ કાજે રણમાં જૂજવું પડે, આમ ચારણે કહ્યું. અને ચારણે કહ્યું, લ્યો રામ રામ, મને માફ કરો, પણ એક વાત કહેવી છે. શું? બોલો જટ. તો ચારણિયાણીએ કહ્યું, 52 માસનો આપણો ઘરવાસ છે, તો 52 ઘા ના ઝીલો ત્યાં સુધી પાછી પાની કરશો નહીં. ચારણે કહ્યું, ભલે ત્યારે, રામ રામ. ધ્રોળ સમાચાર આપ્યા, કોઈ જુવાન ઘોડેસવાર ભાણજી દલ આપને મળવા માંગે છે. એમને અહીં લાવો, ભાણજી દલે કહ્યું. ત્યારે ગોપાલ ગઢવીએ કહ્યું, રામ રામ. આવનારે જામ સતાજીના સેનાપતિ સામે રામ રામ કર્યા. ક્યાંથી આવો છો? સામેણથી આવું છું. મારું નામ ગોપાલ ગઢવી. હા, 7 તરવારીઓ. હુકમ પ્રમાણે ભાણજી દલે ગોપાલ ગઢવીને સરદારની પદવી આપવા આજીજી પાસે મોકલ્યો. પોતે પાછા ફર્યા. જેસો વજીર અને ભાણજી દલ આ યુદ્ધ થયું એ પહેલાંની થોડી હકીકત તમને ટૂંકમાં કહું, અને ભાણજી દલ આ યુદ્ધની હકીકત ગોપાલ ગઢવીને જણાવે છે. આ ધ્રોળ ગામમાં ભૂચર નામનો રાજપૂત રહે છે, અને એ રાજપૂતનું ધણ આજે આપણે લડીએ છીએ ત્યાં બેસતું હતું. એ ધણનો ગોવાળ પક્ષીઓની વાણી સમજતો હતો, અને એ વાણી એને સાંભળી અને ભૂચર રાજપૂતને સંભળાવી. ત્યારે ભૂચર રાજપૂતે એ માન્યું નહીં, અને બીજે દિવસે રાત્રે તે વાણી ભૂચર રાજપૂતને સંભળાવી. એને લઈને
એ મારી પાસે આવ્યા. મેં જોશીઓને બોલાવી અને શું હકીકત છે એ જાણવા કહ્યું. જોશમાં એવું આવ્યું કે આ જગ્યાએ મહાભારત જેવું યુદ્ધ મંડાશે અને એમાં લાખો માણસોના રક્ત રેડાશે. એથી સંતોષ ન થયો. મેં પક્ષીની ભાષા સમજનાર સિદ્ધ પુરુષને શોધી કાઢ્યો અને ભૂચર રાજપૂતની ધાર પર મોકલ્યો. પુરુષ હાથમાં કાગળ લઈ અને છુપાઈ ગયો. રાત પડી ત્યારે પક્ષીઓ આવવા લાગ્યા, આગમ કરવા લાગ્યા. વર્ષા ઋતુમાં શ્રાવણ માસની અંધારી રાતે આ સ્થળે માણસના માંસના ઢગલા થશે. આ રીતે આગમવાણી બધાએ સાંભળી અને મારે તેમને કહેવું એ કે તમે હું અને અજોજામ, મહેરામણજી અને નાગ ડાયો લાડક આ બધા રણમાં પોઢીશું એવી આગમવાણી છે. બાદશાહી ફોજમાં કોકો તથા આજમ અને લાખોની ફોજ ખતમ થશે. આ આગમવાણીમાં મને શ્રદ્ધા છે કે આ ગોપાલ ગઢવી રણમાં ઘાયલ થશે પણ તે બચી જશે. મેં એનું નામ આગમવાણીમાં સાંભળેલું પણ એને અત્યાર સુધી જોયો ન હતો અને આજે એકાએક આમ રણક્ષેત્રમાં આવીને ગોપાલ ગઢવી ઊભો રહ્યો ત્યારે મને આ આગમવાણીમાં શ્રદ્ધા વધી. જુઓ ભાણજીદલ, આજે આપણે યુદ્ધમાં મોખરે રહેવાનું છે. તમારી સાથે કોને કોને રાખશો? જેસા વજીરે આ ગોપાલ ગઢવી યુવાનની તેજસ્વીતાથી ચારે તરફ રણભૂમિમાં દ્રષ્ટિ ફેરવી. મારી સાથે ડાયા લાડક એક જ કાફી છે અને બીજો આ આવેલો નવીન સરદાર ગોપાલ ગઢવી. જેસો ચમક્યો. એની આંખમાં આગળ પક્ષીઓની વાણી તરવા લાગી. ગોપાલ આજે ક્યાંથી? વજીરે યુવાનની સામે જોયું. આજે મારે ગામથી આવ્યો છું. આપે એને ઓળખ્યો? કોણ? ભાણે જેસા સામે જોયું. કોણ? ઈસર બારોટનો એ પુત્ર છે? ઓહો ગોપાલ, હવે ઓળખ્યો. હાલારનો સાથ તરવારીઓ. હા બાપુ, આપણે બધા એક જ હોડીના મુસાફર થશું. અને બાપુ, આપ મારાથી વૃદ્ધ છો એટલે પહેલાં હું જઈશ. આમ યુદ્ધની પૂરજોશમાં તૈયારી થઈ ગઈ અને આમ સૂર્યોદય થયો અને નગારે ઘા પડ્યો. 36 શાખના રાજપૂતોએ મરણીયો જંગ ખેલવા માંડ્યો. આજમનો હિસાબ લેવા અજોજામ પૂરો કરે તેટલામાં ગોપાલે કોકની શોધમાં તલવારની ધાણી ફૂટતી હતી. મુગલોને આ ચારણ યુવાનના ઘા બહુ તીખા લાગતા હતા. 7 તલવારો વચ્ચે ગોપાલ ગઢવી એકલો ઘૂમી રહ્યો હતો. પલકારામાં 7 માથા ધડથી જુદા પાડી દેતો હતો. આમ ઘૂમતો તે કોકના હાથી તરફ ઘસ્યો. યુદ્ધ એવું જામ્યું કે સૂર્ય ધૂંધળો થયો. મુગલોમાં આજમ કોક મરાય છે અને જામના સૈન્યમાં અજો, જેસો અને નાગ જેવા યોદ્ધાઓ હજારોને મારી રણશૈયામાં સૂતા હતા. ભાણજી દલ પોતાના 420 સૈનિકો સહિત સૂતો હતો અને એ જ પ્રમાણે ડાયો લાડક 400 યોદ્ધા સાથે સૂતો હતો. મહેરામણજી પોતાના 14 લંબર મૂછ્યા દીકરા સહિત કામ આવી ગયા હતા અને 500 તુંબેલ ચારણો, 250 પિંગળ આહિર અને 1000 નાગ, 25,000 જાડેજા અને 36 વંશના ક્ષત્રિયો કામ આવી ગયા હતા. 1 લાખ માણસો જામના તથા બાદશાહી ફોજમાં આજમ અને કોકા સાથે 2 લાખ માણસો આ યુદ્ધમાં કપાયા અને ઘાયલોના ઢગલા થયા. આ વચ્ચે ગોપાલ ગઢવી છેલ્લી ઘડી સુધી ઘૂમ્યો અને આખરે એ પણ ઘાયલ થઈને પડ્યો. મુર્દાની વચ્ચે સુધી આવતા પડ્યા
પોતાના ઘા ગણવા લાગ્યો અને બરાબર ગોપાલ ગઢવીએ 52 ઘા પડ્યા હતા. ચારણિયાણી 52 મહિના મેં ઉજાળ્યા, હવે ફિકર નહીં. મરેલા મડદાઓ વચ્ચે ધાતવાન ઘોડાએ પોતાના ધણીને શોધી કાઢ્યો અને ઊભા થવાની હામ નહોતી ત્યારે ચતુર ઘોડો સમજી ગયો અને તેને ગોપાલ ગઢવીને પડખું આપ્યું. તે ઇતિહાસકાર લખે છે, પીઠ પર બેસી અને ઘાયલ અને મરેલાને જોતા જોતા રણમાંથી ગોપાલ ગઢવી પસાર થતો હતો ત્યારે જેસા વજીરને જોયો. મોત વચ્ચે પડેલો હતો. હજુ વજીર શુદ્ધિમાં હતો ત્યારે ગોપાલ ગઢવીએ પૂછ્યું, ગઢવી કુંવર ઓજાજી ક્યાં છે? ત્યારે ગોપાલ ગઢવીએ જવાબ આપ્યો, તે તો ઘામાં ચકચૂર થઈ પડ્યા છે. ત્યારે જેસો બોલ્યો, બારોટજી તેમનું અંગનું લુગડું મને ઓઢાડો તો મારા જીવની ગતિ થાય અને હું અને મારો ધણી સુરપુરમાં સાથે જ આવી. આમ ગોપાલ ગઢવીએ અજાજીનું કપડું લાવી જેસાને ઓઢાડ્યું અને ત્યારે તરત જ વજીરનો પ્રાણ ગતે થયો અને પોતાની પત્નીને 52 ઘા બતાવવા આતુર ગઢવીએ ઘર તરફ ઘોડો હાંક્યો. આવા નરવીરોની આ ભૂમિ એટલે આપણી ધરા સોરઠ. ધન્ય છે આવી આપણી સોરઠ ધરાને કે આવા અનેક ઇતિહાસો રચાયા છે. આવી જ નવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.